ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, શું પ્રેમને પ્રસ્થાપિત કરી શકાય? આ પાઠનો પાર્ટ બીજો આજે આપણે ભણીએ. તો ચાલો મિત્રો પાઠની શરૂઆત કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. યસ ઇટ ઇઝ, હા એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. યુ શુડ રિસીવ અ મેસેજ એટલે કે તમે એક મેસેજ મેળવ્યો છે, ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ એવો મળ્યો છે કે જે એવું તમને કહેશે કે તમે તમારા હૃદયમાં એ આયુષ્ય છે, એનું જે જીવન જે છે તેને તમે પુનઃ પ્રસ્થાપિત કરો. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને આ મેસેજ મળ્યો છે? કસ્ટમર, ગ્રાહક. યસ આઈ ડુ, હા મને એ મેસેજ મળેલો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું પ્રેમ છે તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. યસ, હા પ્રેમ સંપૂર્ણ પ્રસ્થાપિત થઈ ગયો છે. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ અ પ્રોગ્રામ. હા થઈ ગયો છે, પરંતુ યાદ રાખવાનું કે તમારી પાસે જે પ્રોગ્રામ છે તે બેઝ એટલે કે પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. યુ નીડ ટુ બિગન અ કનેક્ટિંગ, તમારે તેને બિગન એટલે કે શરૂ કરવું, કનેક્ટિંગ એટલે કે જોડવાનું કાર્ય, ટુ હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ એટલે કે ઊંચી કક્ષાએ લાવવા. તમારે એ પ્રોગ્રામને ઊંચી કક્ષાએ લાવવા માટે તમારે તમારા હૃદયને બીજા હૃદય સાથે જોડવું પડશે. તમારે જે તમારું હૃદય છે તેને અપગ્રેડ કરવા માટે થઈને ઊંચી કક્ષાએ લાવવા માટે, આ પ્રોગ્રામને ઊંચી કક્ષાએ લાવવા માટે બીજા સાથે જોડવું પડશે. એના ઉપરથી આપણે પ્રશ્ન જોઈએ. વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ્ડ? શું સંદેશ ગ્રાહક મેળવશે? ધ કસ્ટમર વિલ રિસીવ ધ મેસેજ, ગ્રાહક સંદેશ મેળવશે. ધેટ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ અવર હાર્ટ. પ્રેમ છે તે રીઇન્સ્ટોલ ફરી પ્રસ્થાપિત થઈ ગયો છે લાઈફ ઓફ અવર હાર્ટ, હૃદયમાં તેનું આયુષ્ય, તેનું હૃદયની અંદર આયુષ્ય વધારવા માટે અથવા તો આગળ લઈ જવા માટે ફરીથી જે છે તે કહીએ તો કે હાર્ટ છે તે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. કસ્ટમર, ઓપ્સ આઈ હેવ એન એરર. ગ્રાહક કહે છે અરર, હે ભગવાન, અથવા તો અરર, ઓપ્સ આઈ હેવ ધ એરર મેસેજ ઓલરેડી. અત્યારે મને એક ભૂલનો સંદેશો આવ્યો છે એવું દેખાય છે, અથવા તો કંઈક ક્ષતિ આવી છે તેવું દેખાય છે. આપણે પણ ઘણી વખત કોમ્પ્યુટરની અંદર કંઈક ભૂલ થઈ હોય તો તરત જ મેસેજ આવે છે અથવા તો એરર દેખાડે, એમ એને તરત એરર દેખાડે છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ તમારે શું આવ્યો છે? કસ્ટમર, ઇટ સે, ગ્રાહક કહે છે કે એવો સંદેશ આવ્યો છે, એરર 412, એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. પ્રોગ્રામ જે છે તે નોટ રન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે કે આંતરિક ઘટકો જે છે તેની અંદર આ પ્રોગ્રામ શરૂ થઈ શકે તેમ નથી. વોટ ડઝ ધેટ મીન્સ? આ તેનો અર્થ શું થાય છે? એટલે આખા લાઈનનું એવું કહેવા માંગે છે કે એરર 412 દર્શાવે છે કે આંતરિક ઘટકોમાં આ પ્રોગ્રામ ચાલુ થઈ શકે તેમ નથી. અને વોટ ડઝ ધેટ મીન્સ, આ શું કહેવા માંગે છે આવું એને પૂછે છે. આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ તો વાય ડઝ ધ કસ્ટમર સે ઓપ્સ? શા માટે ગ્રાહક કહે છે અરે? ઓપ્સ એટલે કે અરે.
વોટ ડઝ ઇટ શો? તે શું બતાવે છે? તો કે ધ કસ્ટમર સેઝ ઓપ્સ બીકોઝ સી હેઝ એન એરર મેસેજ. ગ્રાહક જે ઓપ્સ એટલે કે અરે એવો એક એરર વાળો જે મેસેજ આવે છે એના વિશે કહે છે કે એક એરર મેસેજ દેખાણો, તેથી ગ્રાહકથી બોલાઈ જાય છે ઓપ્સ. ઇટ શો હર ડિસલાઇક એટલે કે અહીં અણગમો બતાવે છે. બરોબર છે. એટલે આખાનું જોવા જઈએ તો એવું કહેવા માંગે છે કે ગ્રાહકને જે એરરનો મેસેજ આવ્યો જેથી એનાથી બોલાઈ ગયું ઓપ્સ, અને આ જે છે એ એક પ્રકારની ડિસલાઇક, એક પ્રકારનો અણગમો જે છે એ વ્યક્ત કરે છે. એના પછીનો પ્રશ્ન, વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ શું કહે છે? તો અહીં ધ મેસેજ સેઝ કરીને આખું લાઈન લખી નાખવાની. એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ કમ્પોનન્ટ. આંતરિક ઘટકોને કારણે એરર 412, આ પ્રોગ્રામ રન કરી શકાય તેમ નથી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. ધેટ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય એવી સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન અ એક્સટર્નલ હાર્ટ. લવ નામનો જે પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે જે બાહ્ય રીતે અત્યારે એક્સટર્નલ હાર્ટ તમારા હૃદયની અંદર બાહ્ય રીતે અત્યારે આવી ચૂક્યો છે. બટ હેઝ નોટ યેટ, બટ એટલે કે પરંતુ, હેઝ નોટ યેટ પરંતુ હજુ સુધી નહીં, યેટ બીન રન ઓન યોર હાર્ટ પરંતુ એ તમારા હૃદયની અંદર હજી સુધી ચાલી શકે એમ નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આમ જોવા જઈએ તો આ એક પ્રોગ્રામિંગની જટિલ એવી એક સમસ્યા છે. જે ઉપર એરર મેસેજ આવ્યો તો એના ઉપરથી અહીં કહે છે કે આનો અર્થ એવો થાય છે કે પ્રોગ્રામિંગની ભાષામાં આ એક જટિલ સમસ્યા છે. હવે જો આગળ કહે છે એટલો અર્થ આપણી ભાષામાં સમજવું હોય તો, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ બિન તકનીકી શબ્દોમાં કહીએ તો, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બિફોર એટલે કે પહેલા, ઇટ કેન લવ અધર્સ તમે બીજાને પ્રેમ કરો તે પહેલા. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, ઓન એટલે કે પોતાનો, પોતાના મશીનને તમારે પ્રથમ પ્રેમ કરવો જોઈએ, ત્યારબાદ બીજાને પ્રેમ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખૂબ સુંદર સંદેશો આપવા માંગે છે. એવું કહે છે કે તમે બીજાને પ્રેમ કરો એ પહેલા તમે તમારી જાતને પ્રેમ કરો. તમે તમારી જાતને જો ચાહતા હશો ને તો તમારી અંદર સંપૂર્ણ આત્મવિશ્વાસ જે છે એ વધશે તમારો. આના ઉપરથી નીચે એક પ્રશ્ન મૂકેલો છે, જોઈએ. વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ? ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ ગ્રાહકની સમસ્યા શું છે? મેં પહેલા પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો, એકોર્ડિંગ જ્યાં પણ હોય પ્રશ્નમાં તો હંમેશા જવાબની શરૂઆત એકોર્ડિંગથી થાય. એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ. પછી અલ્પવિરામ, ધ કસ્ટમર ફાઇન્ડ્સ એરર, ગ્રાહકને એક એરરનો મેસેજ આવ્યો. બીકોઝ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ ઓન રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ ઇનસાઇડ ઓફ ઓન હર હાર્ટ્સ. એનો મતલબ એવો કે લવ નામનો પ્રોગ્રામ તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ તે બાહ્ય હાર્ટ સાથે જોડવા માટે જ તૈયાર થયો છે. બરોબર. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક, તો મારે શું, તો હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ અ ડિરેક્ટરી કોલ્ડ અ સેલ્ફ એક્સપેક્ટેશન? તમે તમારી રીતે સેલ્ફ એક્સપેક્ટેશન, તો કે તમે તમારી રીતે આત્મસ્વીકૃતિ કરી લીધી છે? તમે નામ સરનામાની યાદીનું કોઈ પુસ્તક જે છે એ તમે તમારી રીતે કોઈ મેળવ્યું છે? તમારી પાસે એવું એક પુસ્તક છે? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે એવું પુસ્તક છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ,
ગ્રાહક સેવા પ્રતિનિધિ. એક્સેલેન્ટ, યુ આર ગેટિંગ અ ગુડ એટ ધીસ. ખૂબ સરસ, અદ્ભુત, આ બાબત તમને લાભ થશે. કસ્ટમર, થેન્ક યુ, આભાર. આગળ જોઈએ મિત્રો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. યોર વેલકમ, તમને હું આવકારું છું. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ક્લિક ઓન ફોલોઈંગ, તમે એને ક્લિક કરો, એન્ડ ફોલોઈંગ એટલે કે અનુસરો, એવી ફાઇલોને અનુસરો. એન્ડ ધેન કોપી, ત્યાર પછી તેને કોપી કરો. ટુ માય હાર્ટ ડિરેક્ટરી એટલે કે મારા હૃદયની ડિરેક્ટરીની અંદર આ બધી ફાઇલો જે છે એને કોપી કરી લ્યો. કઈ કઈ ફાઇલો? તો કે forgiveness.doc, ફોરગિવનેસ એટલે કે માફી. સેલ્ફ ઇસ્ટીમ, આત્મસન્માન. રિયલાઇઝ વર્થ, સ્વમૂલ્યનો અહેસાસ. goodness.doc, ગુડનેસ એટલે કે ભલાઈ. આ ચારેય ફાઇલો જે છે એ તમે કોપી પેસ્ટ કરી લ્યો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ. સિસ્ટમ, ત્યારબાદ જે સિસ્ટમ જે છે એ કોન્ફ્લિક્ટિંગ એટલે કે પ્રતિકૂળ થાય. આ સિસ્ટમ, આપણી આ જે સિસ્ટમ છે એ ત્યારબાદ પ્રતિકૂળ થઈ અને ખામીયુક્ત કોઈ પ્રોગ્રામ હોય, ફાઇલ બિગન અ પેચિંગ એન્ડ ફોલ્ટિંગ. શું કહે છે? આ જે સિસ્ટમ જે છે એ પ્રતિકૂળ થઈને ત્યારબાદ એની ફોલ્ટી, ફોલ્ટી એટલે કે ખામીયુક્ત, અને પેચિંગ એટલે કે ભેળવી દેવું. ત્યારબાદ જો કોઈ ખામીયુક્ત પ્રોગ્રામ હશે તો તેને પણ તેની અંદર ભેળવી દેશે પ્રોગ્રામ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ અ સેલ્ફ ક્રિટિક, અને પોતાની જાતે જ આત્મટીકા જે છે એને ડિલીટ કરી નાખશે. એટલે કે એમાં ખામીયુક્ત કોઈ આત્મટીકા કે એવી કોઈ પણ વસ્તુ હશે એ પોતાની જાતે જ ડિલીટ કરશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, આ બધી જ ડિરેક્ટરીમાંથી તે આત્મટીકાને દૂર કરશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. સાથે એવું કહે છે કે આફ્ટરવર્ડ એટલે કે પછીથી, ટુ મેક શ્યોર એટલે ખાતરી કરવી. રિસાયકલ બિન, તમને ખબર જ છે કોમ્પ્યુટરમાં રિસાયકલ બિન આવે છે, એટલે કે એક ખાતરી કરવા માટે પણ જો એ બધી ડિલીટ થયેલી ફાઇલ જો રિસાયકલ બિનમાં હશે તો ત્યાં જઈને પણ એક ખાતરી કરશે કે ત્યાં જઈને પણ એ ફાઇલોને ડિલીટ કરી નાખવાની. કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, ત્યાંથી ડિલીટ થયા પછી એ ફાઇલ પાછી આવી શકશે નહીં. આખાનું જોઈએ તો એવું કહે છે કે તમારે સેલ્ફ ક્રિટિક, પોતાની રીતે જ આત્મટીકા કરીને આ બધી જ વસ્તુઓ જે છે એને ડિલીટ કરવાની છે. ત્યારબાદ રિસાયકલ બિનને પણ ખાલી કરી દેવાનું છે, જેથી આફ્ટરવર્ડ એટલે કે એવું કહે છે કે ત્યાર પછીથી ખાતરી કરી લેવાની કે સંપૂર્ણ રીતે બધું જતું રહ્યું છે. એના ઉપરથી પ્રશ્ન નીચે મૂક્યો છે, હાઉ વિલ ધ સિસ્ટમ વર્ક વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ. જુદી જુદી ફાઇલ્સ કોપી કરતી વખતે સિસ્ટમ કેવી રીતે કામ કરશે? વાઇલ કોપી ડિફરન્ટ ફાઇલ્સ, જ્યારે તમે અલગ અલગ ફાઇલ્સને કોપી કરો છો, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, સિસ્ટમ જે છે એ પ્રતિકૂળ રીતે એક લખાણ ઉપર ઓવરરાઇટ એટલે કે બીજું લખાણ, કોન્ફ્લિક્ટિંગ ધ ફાઇલ એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, એટલે કે એક લખાણ ઉપર બીજું લખાણ લખી નાખશે અને ખામીવાળો જે પ્રોગ્રામ હશે એને પણ એની અંદર ભેળવી દેશે. ઓલી જે ફાઇલો બીજી જે છે એમાં જો કોઈ ખામી હશે તો એની અંદર એ પોતાનો પ્રોગ્રામ મૂકી દેશે અને ઓલી ફાઇલમાં ખામી જે છે એને દૂર કરી નાખશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. કસ્ટમર ગોટ ઇટ. કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે, ગોટ ઇટ મને સમજાઈ ગયું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ, હવે મારું હૃદય છે જાણે કે મને ભરાવા લાગ્યું છે. વિથ રિયલી અ નીટ ફાઇલ્સ, જાણે કે શુદ્ધ ફાઇલથી ભરાવા લાગ્યું છે. એટલે કે તમારી અંદર જે ખરાબ વસ્તુ હતી એ નીકળી જાય, જેથી મન જેમ શુદ્ધ થઈ જાય એમ અહીં ફાઇલ જે ખામીયુક્ત હતી એ દૂર થવાથી ખરેખર જે છે એ મન છે એ શુદ્ધ થઈ ગયું. એટલે કે અહીં નીટ ચોખ્ખી ફાઇલો ડાઉનલોડ થવા લાગી.
સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. સ્માઇલ નામનું જે હાસ્ય નામનું જે એક આખી ફાઇલ છે એ અત્યારે મારા મોનિટર ઉપર દેખાઈ રહી છે અને એ દર્શાવાય છે. ધેટ અ વાર્મ, એના સિવાય એક બીજી ફાઇલનું કહે છે વાર્મ. વાર્મ એટલે કે હૂંફ. પીસ, પીસ એટલે કે શાંતિ. એન્ડ કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. આ સિવાય એવું કહે છે હાલ મારા મોનિટર ઉપર સ્માઇલ નામની એમપીજી ફાઇલ ચાલી રહી છે અને તે દર્શાવે છે કે હવે તદ્દન નવેસરથી મારા હૃદયની અંદર વાર્મ એટલે કે હૂંફ, પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આ બધું જ કોપી થઈ ગયું છે. કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ, અને આ બધી જ બાબતો છે એ નકલ થઈ ગઈ છે મારા હૃદયમાં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન પછી લવ ઇઝ ઇન્સ્ટોલિંગ એન્ડ રનિંગ, ત્યારબાદ પ્રેમ છે એ ઇન્સ્ટોલ થશે, પ્રસ્થાપિત થશે અને હવે એ શરૂ થશે. આવું એ કસ્ટમરને જાણ કરે છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો. હજી ગ્રાહક સેવા પ્રતિનિધિ એને આગળ કહે છે આ તબક્કેથી હવે તમારે, એ પોતે સક્રિય થઈ ગયો છે અને હવે તમારે તેને સંભાળવાનો છે. હું જાઉં એ પહેલા હજી એક બીજી વાત તમને કરતો જાઉં. કસ્ટમર. યસ, હા જરૂર, મને કહો. અહીં એક પ્રશ્ન નીકળે છે. વિચ ફાઇલ આર કોપિંગ ઓલ ઓવર ધ કસ્ટમર્સ હાર્ટ. કઈ ફાઇલો છે જે ગ્રાહકના સમગ્ર હૃદય પર કોપી થઈ રહી છે? જો ઉપર જ વાત થયેલી હતી એટલે ત્રણેય બાબતો એમાં લખવાની થશે. વાર્મ એટલે કે હૂંફ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. પછી તો કે ત્રણ બાબત હોવાથી એને આર વડે જોડી દીધું. આર કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર ધ કસ્ટમર હાર્ટ. એ એટલો ભાગ છે એ પ્રશ્નમાંથી સીધે સીધો લખી લીધો છે. કઈ બાબત? તો કે હૂંફ છે, શાંતિ છે અને સંતોષ છે. આ ત્રણેય બાબતો છે એ ગ્રાહકને સમગ્ર હૃદયની અંદર કોપી કરી લીધી છે. પાઠના અંતિમ પડાવ તરફ જઈએ. કસ્ટમર, ગ્રાહક. યસ, તમે મને કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે એ નિઃશુલ્ક ચીજ છે, નિઃશુલ્ક બાબત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. મોડ્યુલ્સ એટલે કે સ્વરૂપો, વેરિયસ એટલે વિવિધ. એવરીબડી યુ મીટ. તમે જેટલા લોકોને મળશો એ તમામની અંદર નિશ્ચિત રીતે તમે એને નિઃશુલ્ક રીતે, તમે કોઈ નિઃશુલ્ક ચીજ છે જેથી તમે નિશ્ચિત કરી લો કે તમે જે તેના વિવિધ સ્વરૂપો જેને તમે મળો છો એને તમે પ્રેમને વિવિધ સ્વરૂપે બીજાને આપો. they will in turn share it with other people. they will return some really neat module back to you. તમે લોકોને જે પ્રેમ વહેંચશો એ જ લોકો તમને ખરેખર શુદ્ધ ભાવે પાછો પ્રેમ પરત આપશે. જો અહીં વિદ્યાર્થી મિત્રો એક સરસ બાબત છે, આપણે અહીં પણ કહેવાય છે તમે મોર યુ ગેટ રિસ્પેક્ટ, મોર યુ ગેટ રિસ્પેક્ટ. અહીં એવું કહે છે મોર યુ ગીવ રિસ્પેક્ટ, મોર યુ ગેટ રિસ્પેક્ટ. તમે જેવો કોઈક બીજાને આદર આપો એવો જ તમને સામો આદર મળશે. તમે કોકને એક સ્માઇલ, ખુશી આપો તો સામે હાસ્યમાં તમને હંમેશા સ્માઇલ મળવાની છે. એવી અહીં સરસ બાબતની વાત કીધેલી છે. કસ્ટમર, આઈ વિલ. ખરેખર જરૂર હું આ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. ખરેખર તમે મને મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીં પણ એક પ્રશ્ન નીકળે છે. વોટ ઇઝ લવ એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ પ્રેમ શું છે? જો અહીં પણ એકોર્ડિંગથી પ્રશ્ન છે એટલે આનો જવાબ બનશે એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ લવ ઇઝ ફ્રીવેર વિથ વેરિયસ મોડ્યુલ એનીબડી કેન અસ. પ્રેમ છે એ ફ્રીવેર, બધા જ લોકોની અંદર તમે વહેંચી શકો છો, બધા જ લોકોને આપી શકો છો. ધેટ એનીબડી કેન અસ, અને બધા પાસેથી શુદ્ધ સ્વરૂપે પાછો પ્રેમ મેળવી પણ તમે શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને પાઠ સુંદર સારો લાગ્યો હોય તો તમે લાઈક જરૂર આપજો. ફરી મળીશું નવા પાઠ સાથે. અસ્તુ. થેન્ક યુ.